એમથી બે રન કરી ઓમાં હરે આવે એમ થાય. નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો અત્યારે હું ખેતરમાં, તો ખેતરમાં હું લેવા જઉં, હું જોવા જઉં એ પર તમને પર બતાવું ને હું પર જોઉં. જેમ કે એક વહરાત પરથી આવતો તો ખેતીના હું હાલ છે અહીં. તો જુઓ હું પર હેડી જયપાલના પપ્પા પર હેડ્યા. તો જુઓ અમે જે અડધર રોપતો ને વિડીયો બનાવ્યો હતો તો એ અડધર ઘણી લેટ નહીં રહી, જેમ કે થોડી થોડી નહેરે. તો જે આપણે રોપાઈ જાય ને એના બાદ વહરાત પડી જાય તો ઉપર ધૂળ આવીને ભટાઈ ગઈ હતી. તો નીને એમ કંઈ ટેન્શન હતું તો અમે હતું ને જે આપણે બેહુલ સોણિયું ખાતર આવે ને એ બધું દાબી દીધું હતું. તો જુઓ પહેલાં ફર્સ્ટ વહરાત આવ્યો હતો ને એ વખતે અમે વાલી રોપ્યા હતા. તો એ જવાનું છે આટલા અડે બન્યા જુઓ ને જે આ હમણાં વરાત આવીને રોપાય એટલા. તો હવે જોઈએ આપણે પેલા પહા વાડા. તો જો આ અહીં ભેડોનો પલટ કર્યો હોય પર કોઈ ઠેકાણોથી. જેમ કે જે વહરાત હોય તો આપણા ચહેરાના અંદર ખુશી આવે. જેમ કે વહરાત હોય તો આપણે ગમે જેવી ખેતીમાં આપણને મહેનત બી કરવાની થાય, હોજું બી કરવાનું થાય, એનો હોય આપણને રંગ લાગે. જેમ કે મારે ખેતીમાં આવું એમ કરી. પણ આ વખતે તે વહરાત બી લેટ આવ્યો ને લેટ આવતા કારણે પર આ ખેતીની કોઈ સારું વાતાવરણથી લાગતું. જુઓ આ પૂરું પેલો હાદી કહી કે ભેડા હુકાઈ જ જાય એમ કરીને. તો જુઓ હુકાઈ જઈ તો આપણા હાથમાં તો કશુંથી ઉપરવાળાના હાથમાં. તો જો અમારે આવી રીતે છે. તો આ મકાઈ છે જુઓ. તો આ મકાઈમાં પૂરો રોપડો કાઢ્યો છે. જેમ કે વિશ્વા તો વાળવું પડે. આપણી ખેતી છે એટલે આપણી ખેતીને જમતમ કરીને જેમ સમય આવે એમ આગળ લઈ જવું પડે. તો અમે એનો રોપડો કાઢવાનો ટાઈમ જ હતો તો રોપડો તો કાઢી નાખ્યો અહીં. તો આ જુઓ પૂરો ને અમે જઈએ સેકન્ડ નંબરના વાડામાં. જેમ કે અમુક બીજો પાછો થોડું એવું વિચારીએ કે શોમેન તમે તો ઘરના વિડીયો બનાવો પર ખેતરો અહીં કેથી તમારે. તો જો મિત્રો ખેતરો અહીં પોણીએ હે બધું જ હે જે અમારા ગામડામાં ઘરની પ્રથામાં જે હોય એ બધું. પર મતલબથી નેદવાનું કે થી મોય ગોળવાનું કશું જ કોમથી આવે એવું. જેમ કે મકાઈઓ ઓરીને એમની એમ જ અમુક કોઈ ગોળવાનું નેદવાનું એવું હોય તો આપણો દિવસ આખો દનવાડામાં જાય. તો આ જો આ 4 દન લેટ મકાઈ ને જે અમે અમારે ખાવા બદલે દેશી મકાઈ કરીએ એ બતાવું કે એ મકાઈ ચેવી છીએ. તો જો મિત્રો એટલી સારી મકાઈ છીએ કે આપણને ભૂખ નહીં લાગે એટલી વાડાની જોઈને. તો આપણે પર શું કરીએ તો જુઓ આ હે અમે ટ્રેક્ટરનું ઓરેલું ને આ હે ઓળનું ઓરેલું. તો આ ટ્રેક્ટરની ઓરેલી દેશી મકાઈ હે પર એટલી એકદમ હેવી લાગે છે કે વાડામાં આવીને ઓમાં આપણને ભૂખની તહ મટી જાય. ને આવી ખેતી 10 દાડા લેટથી જ જો વહરાત ને નહીં આવ્યો તો આપણે આવી ખેતી ભેળાઈ જાય. તો પછી આપણને એ ખેતી ભેળાઈ જેલી આપણને જિંદગીભર યાદ રહે. જેમ કે જે આપણું મહેનત કરેલી ચીજ આપણી કોઈ આમ વખરાઈ જાય ને તો આપણને ઘણું દુઃખ થાય. એ હરપલ આપણને સતાવે એટલા બદલે. તો આજુ જે દોરો બંધાય ને એવી રીતે મકાઈ છીએ. જેમ કે આવામાં ટ્રેક્ટરનું રાવડું એટલા બદલે. તો આ હે ખેતી. તો ભાઈ અમે ખેતીમાં આવીએ, ખેતીનું કોમે કરીએ પર ખેતીના અંદર કોમ તો આવવું જોઈએ કે આપણે જે નેદીએ એવું એટલા બદલે. તો કોઈ એવું બુરુંમાં નથી. ને જે બહાર જેને વલોગ બનાવો એમ કે એના બારામાં બી આજે 2 વાય તો કીધું. જેમ કે તમે બુરું કોઈ મો નથી તો બહાર જવાની કોઈ જરૂરતથી બાયણે જેની કમાવાની. જેમ કે આપણે હમણાં ભલે જે ભેડોના પલટ કરાય તો ઓમાં આપણે अच्छी મહેનત કરીએ તો આપણને 25,000 થી 30,000 રૂપિયા આપણને ઓમાં મળી શકે. જેમ કે સારી મહેનત કરીએ તો એ આપણા હાથમાં રહ્યું. આપણે કિસાન છીએ એટલે. ને આ હે પલટ. તો ઓમાં આપણને એનું બિયારણ જે દવા છે એ બધું કપાતે ઓમો પર આપણને સારી બેનિફિટ મળે. જેમ કે જે આપણે મહેનત ને ઘરના રોટલા સારું ખાવું સારું ફરવું ને એવી મજૂરી કરીએ તો આપણને 2 પૈસું ઘેર બી જોવા મળે. તો જોવા અહીં હે કે આ જે સબ્જી છે રોજો ખાજો તો હવે પાછી નવી તૈયાર થાય છે. જો તો આ મંચ મારવાનું ચાલુ કરી દીધું. તો હું રોપ્યું છે એ પર હું તમને બતાવું. આમાં પે હાય મોય ત્યાં બા ઓય થયો હતું ચોહેલ શેડો પેલા પા
તો જો આમાં ગેટ હે પેલા પાસે પર મોય હે કારેલી ચમકે મોયથી પહેવાય એમ પેલા પા ફરવા જી તો વાર થા તો જો આ દૂધી લાજી હે તો દૂધી ખૂટી હે ચમકે ઘેર જયપાલ ને મયપાલ ને હવારમાં સ્કૂલમાં જવું પડે તો ટિફન બદલે તો હમણાં એની હોય મેળ દઈએ ચમકે અમે જઈએ અહીંયા આગળ વાડોમાં તો જયપાલ તો હોય કોમ કરે હે જો આ બધા તો જો આ હાલ હી ખેતીના ઉનાળા જેવું ઉનાળું લાગે પણ થોડું વરાત વધારે પડે તો ને એના હિસાબે થોડું લીલું દેખાય જે આપણું વાવેતર હતું ને એ ઉગી આવ્યું હોય એટલા બદલે થોડું એમ થાય કે લીલું હે એમ કે કશું જ દેખાતું થી પર ભગવાનની દયા ની ગાય ગંગાની વારે મેઘરાજા ઉતરી તો બધોની મેર થાય કે ન કે દશા ફરી જાય તો જો આપણે જે એક વાત બતાવું તમને જે આપણે જાયની હોય દિવાળીનો તહેવાર આવે એ વખતે આપણે જાયની મનાવવા જઈએ એ વખતે ગાયો ચડાવવાની હોય ને તો રિબન બોધી દર્પણ બોધી આવું બધું બોધી પર જે એક વસ્તુ હું બોધી એ હું તમને બતાવું જે અમારા જગાને હેઠે તો એ હે ડાબ જુઓ આયરું અને જો સોનું સોનું જે વઢાઈ ગયું ને આપણા હાથમાં ચોકોમ દાંતેડામાં તો આપણને આમ પતરી કરીને ઓગળી કપાઈ જાય ને ત્યાં લગન આપણને ખબર નહીં પડે કે આ હું કપાઈ જતો એમ પણ મનીષ પહેલાં ખબર નથી ડાબ શું કહેવાય ચેવું ડાબ આવે એમ તો આ અમારે નજીક અમારે હેઠે જ જોવા મળી જેમ કે અમારા ગામમાં તો જે મારું પિયર હતું ને એ તો કોઈક શેટી હતું કાકા નણંદ વાડોમાં હતા તો મારા મમ્મીને એવો લાવતો ચોકા ગમે તે ગેન નહેરે ગમે તે નહેરે તો આ ડાબ નાખીને ગેન નહેરે તાણી તો તમે હોય ચમ એમ કરીને બેસી જા વરાતના ટેન્શનમાં એક જણાનું ટેન્શન લીધે નહીં કોમ આવે જેમ કે જે આપણે તાનના પરથામાં હે ને ઘણી બધી કાચો ને માડીઓ ને એવું બધું અમારા ગોમમાં નહોતો ને કરતો પણ આગળનું ગોમ હતું ને અમારા ગોમ થકી આગળ ગોમ એના ગોમમાં નહેરતો એ તાણી અમારા ઘેર બોકડો હતો જે મારા બાપાને ઘેર તો અમે સારવા જતો ને કે તો અમને કી આવું છે એક ફરું વહરાત નહોતું આવ્યું ખબર હે મને થોડું યાદ હે વહરાત નહીં આવે તાણી હા વહરાત અમે સાલુથી જ લગભગ આ 10 દાડા વહરાત નહીં આવ્યું નહીં તો હર ગોમાં આપણા ડોમરોમાં હે સાલુથી જાય આપણે ડોમરોમાં એ જ કરી બધું આપણે વિડીયો જોઈ દો ને પછી કાલે વિડીયો નતો જોયો એ પેલા પાહા હે હજી એ એના પાહા તો સાલુથી જ જોયું કે એના પાહા દુકાનની હજી વધારે તકલીફ પડે આપણે તો હજી આ આગળ તલાવો ને એવું ભરેલું હે ને મતલબ આપણે આપણા ગામમાં વહરાત થોડુંક વધારે પડ્યું તલામડ દોડતું પોણે થઈ ગયું એટલે આપણા લોકોને એમ હે કે ભાઈ આઈ મળે પણ જે લોકોની ઉનાળો બેસતા પહેલી સારો મટી જી પોણીની તંગાઈ છે તે રીંગો મેણો લોકોની જેટલું વીતે આપણે મોબાઈલમાં જોઈએ તો આપણને ખબર પડે ને એટલી ને આપણા બાપો પર વીતેલી એટલે આપણને ખબર હે તો એ બધું હે નહીં નિહાળતો ને ચોક ગઈ કે ગમે તે કરી તો અમે એમ જાણીએ ને આમ નિહારું થઈ જાય કે બોકડું લીધે એમ કહેતો તો જો મિત્રો અમની તો એવું ખટકો હે કે બોકડું અમારા બાપોને એવું કી નહીં કાઢતો કે સોયો ચઈ ગાવાવાળો નહેરી તો બોકડો લી જહી એક બોકડું લીને નાહી જહી એમ પર અમે આ તો હે વહરાટ લેવા નહેરી તાણી એમ નહેરતો હાથોમાં ધાર્યો અમે નહેરવાનું આપણે ઓમ અમે આ જો માતાબાઈ નો એમ લીલી કે માં હું વહરાત લાવ્યો હતો અમે એમ આપણે નહીં બોલાય ગમે તે લી ખબર મન્નત લેવાની માતાજીજીની ચાર ગમની આપણે જો ભાથીજી ફળામાં આપણા ફળિયામાં 4 બૈરો મેં તો કહું 2 બૈરો એ તો એક ફળિયામાં 2 બૈરો વધારે વાકમ બીજી બધી બાપડીઓ ફરી તો આપણા ફળિયામાં 2 બૈરોનું રાસ ચાલતું હોય પછી નારિયેળી ફળામાં 2 બૈરોનું રાસ ચાલતું હોય ફેર કુડી ફળામાં 2 બૈરો ફેર ડોમરન ગરોનો 2 બૈરો ફેર પાછું રોડિયોન ગરોમાં મેડન ગરોમાં એવું એટલે આપણે એટલું ગોમ આપણે મોટું ગોમ હે ને તો આપણા ગોમાં હર ફળિયામાં 2 બૈરો એમ કહીને 2 બૈરોનો 4 બૈરો તો જઈશ ખરો હેડશે બુનાજે હોય આ જાય એમ તો આપણે જાણે જે વહરાટ લેવા નહેરી આપણે અમી મતલબ આપણે વાત તો છીએ થોડી આપણે માતાબાઈ બેહવું પડે છે એક દંદીવા કરવા પડી ને એવી બધી વાત તો છીએ પર છેતરી જાય અહીં ચીચમ થાય ખબર કે વરાત હવરો આવી જાય એવું થઈ જાય તો આપણને એટલું શુકન મળી જાય કે આજે તો પડી જ જવાનું હોય 5 10 થી 11 થી 12 વાગ્યાની એટલી સાતીમાં ધબ ચાલુ થઈ જાય મની તો ચાલુ જ થઈ જાય કેમ કે જેની ચાલુ થતું હોય ને પર મની હે ને હદું પડતું હનું ટેન્શન આ કરે વરાત નહીં આવે ને તો મને ગુંડોની બીક લાગે
ગુંડો હોય ને બીક ને લાગે આ લોકો હોય ને બધા બીવાડી ખબર આપણે 20 તુલાન કે ઢોરો હોય ઢોર હું ખાઈ ભાઈ એ તો ડુંગરામાં છોડી મેલી તે ડુંગરામાં તો આમ તો બરખડીઓ થીજી તે બધું બરખડીઓ ખાઈ જતા આમાં ઢોરો તો મરી જાય આપણે હેલી બે ગાયો મજી બરખડી ખાઈને આમ તો આવણા ઝાડો ને હેઠ બધા ઝાડ જ ઉસરી જો અહીં બધે જનતે સૂટું તો ઢોર છોડવામાં આવતું જ થઈને સૂટું છોડીને તો ફાયદો જ થી જો મિત્રો અમે આજે આખો દન ઘેર હતો જેમ કે ખાવા બનાવ્યું ને આજે રવિવારનો દન હતો અમે એટલે માનું નોમ લે ને હવરોમાં જેતે ઘેર કોમ કર્યું કોમ કરીને પછી જયપાલના ને મયપાલના લુગડો ધોયો એક તો જયપાલના ને મયપાલનો લુગડો એટલો ખરાબ કરીને કે હદ થકી બહાર પછી એક ડાગ ને જાય ને તો મમ્મીને લુગડો થી ધોતા આવડતો એવો પ્રશ્ન આવી જાય ને અને પપ્પાને કહેવા જાય ને એટલે પપ્પા કે મમ્મી તો કદાચ ગમે ધૂનમાં ધોઈ નાખ્યો એટલે મારે તો બધે પાયવા પડે આજે હું એડોને લુગડો ધોતી લુગડો ધોઈને હૂકવી નાખ્યો હૂકવીને વાળીને મેલી ને અત્યારનો જે વાસણ બધું કરવાનું તે બધું પરવારી જ્યું ને પરવારીને હું હોજના પરની આવી હું 3 વાગે વિડીયો બનાવવા ચમકે હોજનું ઘરનું બધું કમ્પ્લીટ કોમ કરી હવે મારે જઈને ખાવા બનાવવાનું પણ ખાવા હું બનાવવાનું ખબર આજ તો મરચાળા ચોખા નાખવા નહીં જેમ કે બધા જ મરચાળા ચોખા ખવડવાના એટલે આ ચાયડામાં આપણે હોય થાય હાલ કે નહીં થાય કશું લાગે હમ અમે હું ભાગીદાર થી એટલે કહેવાય નહીં મારે તો એક જ ઈચ્છા હે ભાઈ મેઘરાજા ઉતરી જાય તો રોપી કાઢીએ એમ ગણવું આપણે રોપવામાં કોઈ આળો લાગતું થી પડે એમ કશું થી શું આ વરાત પડ્યો નહીં આપણે વાઈ દીધું ને વાઈ નો હસતું આપણે બીજું આવી ગયું આ બધું દળ ઠરી ગયો પણ હાળ તો નહીં રે ચાલે આજ હવ હાળ એક વેત છેટી હોય ને તો બી મસ્ત થાય તો એમ લાગે તો રોપી દેવ પોણીક થાય તો જ ગમ પડે રીંગને ભરવું હોય તો થી રોપવું જેમ કે આપણે પોણી મેલી નહીં પકવવા જઈએ તો આ બધો ખેતર અહીં એમ નમસ પડી રહી જીવડો બધો હરણ કરી એના કરતાં હવની થાય આપણી થા બરાબર કે આપણે ઉતાવળિયુંથી થવું રહેવા દેવું જેમ થયું વરાત આવે ઉપર હો પડે ને તો જ કોક કરવું કે મોટર ચાલુ કરીને કશું કરવું છે તો જો મિત્રો અમે બેહી રહ્યા નેસે હોય હા જે પાળા પર તો જયપાલના પપ્પા હે ને હા રોટી પેલા બીમાર શાભાઈ બેહી ને એટલે મને બીજા બધા કે ખબર સમેન અમૃતભાઈ તો જતા રહી એમથી જ જાય પર એમથી અમૃતભાઈ અરે અમૃતભાઈ એમ કીધું આ તો જયપાલના પપ્પાને તાની ટેવ જ એવી હે તમે એનો ને લાખ ખવાડો ને કોઈ ફરક નહીં પડે એવો એમથી બે રન કરી ઓમ હરે આવે એમ થાય એમ હું કરો મેં ભાઈ આબરું કાઢ હવે લોક સારું હોય તો ભાઈ આમ જુઓ કાઢી એમ નહીં બે ગોળ ડાઇનિંગ બોલ નહીં કરવાનું એવું બધું તો મિત્રો આજનો વ્લોગ આટલો હતો જેમ કે હેતરો જોવાઈ હતી તો હેતરોની જ વાત કરીને વહરાતથી આવતો તો વહરાતની જ વાત કરી હે તો જો મિત્રો મારો વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી બધા મિત્રોને